તો આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વોના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। ગોળાદરા ખાતે બે બુટલેગરના ઘરે ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ચંદ્રકાંત રાજારામ મંજીત ચૌધરી ત્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 9 ગુના દાખલ છે। તો કાયદેસરની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર જે મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે। ઘર પાસે ઉભેલી કરાયેલી ગેરકાયદેસર મિલકતને તોડી પડાઈ છે। પોલીસે મનપાને સાથે રાખીને કાયદાનો પાઠ ભણાવ્યો। એક જ દિવસમાં 4 જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। પાંડેસરા, વરાછા, ગોળાદરા, લસ્કામાં ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી છે। તો પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। અસામાજિક તત્વોના ઘરે દાદાનું બુલડોઝર ચાલ્યું। ગોળાદરા ખાતે ગેરકાયદે બાંધકામ ઉપર સખત કાર્યવાહી કરવામાં આવી છે। સુરત પોલીસ એક્શનમાં આવી છે। બે બુટલેગરોના ઘરે ગેરકાયદે દબાણ છે તે દૂર કરવામાં આવ્યા છે। તો પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। દાદાનું બુલડોઝર અસામાજિક તત્વોની ઉપર ફેરવવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર મિલકતોનો સ્વાહા કરવામાં આવી રહ્યો છે। હાલ આપણે સુરતના ગોદાદરા વિસ્તાર ખાતે છે। આ ગોદાદરા વિસ્તાર ખાતે અહીં જોવા મળી રહ્યું છે કે જે ગેરકાયદેસર મિલકત હોય તેને બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ગોદાદરા વિસ્તારમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર બાંધકામ કરતા હોય છે તેની ઉપર દાદાનું બુલડોઝર ફેરવી રહ્યું છે। બે બુટલેગરોના જે ઘરે છે આ બુલડોઝર ફરી રહ્યું છે। માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં આ બુલડોઝર ફરી રહ્યું છે। ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના હત્યાની કોશિશના જે ગુના છે એ નોંધવામાં આવી રહ્યા છે। ત્યારે ખાસ ઘર પાસે ઊભા કરાયેલા જે ગેરકાયદેસર બાંધકામ હોય છે આ બાંધકામને અહીંયા બુલડોઝર ફરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે લોકો હોય છે એ પણ અહીં અસામાજિક તત્વો જે તેમની ઉપર ખોફ બેસાડતા હોય છે તે અસામાજિક તત્વોનો ખોફ ખતમ કરવા માટે સુરત પોલીસ આ રીતે એક્શન બોલાવી રહી છે। એટલું જ નહીં, જે મંજીત ચૌધરી છે તેની ઉપર પ્રોહિબિશન સહિતના હત્યાની કોશિશના 8 જેટલા ગુના દાખલ છે। ઘર પાસે ઊભી કરાયેલી જે ગેરકાયદેસર મિલકત અત્યારે જોવા મળી રહી છે તેને આ બુલડોઝર થકી તોડવામાં આવી રહ્યું છે। સુરતના જે ગોદાદરા છે આ ગોદાદરા ખાતે ગોદાદરા પોલીસને સાથે રાખીને કાયદાનો પાઠ જે છે એ ભણાવવામાં આવી રહ્યો છે। તો સાથે જ સુરત પોલીસનો કાફલો અત્યારે નજરે પડી રહ્યો છે। ડીસીપી ભગીરથ ગઢવી હાલ આપણી સાથે છે। સર, શું કાર્યવાહી, કઈ રીતની કાર્યવાહી અસામાજિક તત્વોનો ખાત્મો? અત્યારે આપ જોઈ રહ્યા છો ગોળાદરા ડિંડોલી જે બ્રિજ છે એની નીચે રેલવે ટ્રેકની એક્ઝેક્ટ નીચે બાજુમાં અને બ્રિજની એક્ઝેક્ટ નીચે જે સરકારી જગ્યા હતી એના ઉપર જે દબાણ હતું એને તોડી પાડવામાં આવી રહેલ છે। હાલમાં અમને ઘણી બધી આ જગ્યાની અમને ફરિયાદો મળી હતી કે કેટલાક લોકો અહીંયા બેસી રહે છે। એ લોકોને ઘણા લોકો તો ઓળખતા પણ ન હતા। અજાણ્યા સમૂહ બેસે છે। ઘણીવાર અલગ અલગ લોકો અહીંયા બેસી રહે છે। ક્યારેક મારામારી કરે છે, ક્યારેક આવતા જતા લોકોના મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે અને ઘણીવાર પોલીસ અહીંયા આવે તો આ જે ન્યુસન્સ લોકો હતા એ લોકો ટ્રેક ચેન્જ કરી, મતલબ રેલવે ટ્રેક ચેન્જ કરીને બીજા વિસ્તારમાં ભાગી જતા હતા। આ જગ્યાનો એ લોકો દુરુપયોગ કરતા હતા, એક સ્ટ્રેટેજિક લોકેશન તરીકે ઉપયોગ કરતા હતા। આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી પોલીસે આ બાબતની વિગત એસએમસીને આપી। એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ સરકારી જમીન ઉપર દબાણ છે। આ બધી બાબતો ધ્યાનમાં રાખી એસએમસી આજે તોડવા માટે અત્યારે આવી છે અને પોલીસ એમની સાથે છે। જે પણ આ પ્રકારના દબાણ છે એ બધા તોડી પાડવામાં અત્યારે આવી રહેલ છે। ભગીરથ સર, જે બુટલેગર છે એની ઉપર કેટલા ગુના દાખલ છે, એનો ઇતિહાસ શું છે, કઈ રીતની કાર્યવાહી? આ કોઈ બુટલેગરની જગ્યા નથી, એવું કંઈ નથી કે કોઈ બુટલેગર કે કોઈ એક વ્યક્તિની જગ્યા છે। ઘણા સમય પહેલા અહીંયા પોલીસે રેડ પણ કરી હતી। આ ઉપરાંત આ જગ્યા ખાલી પડી રહેતી હતી, ખાલી પડી રહી અને કેટલાક લોકો બેસી રહેતા હતા। બેસી રહીને મારામારી કરે, આવતા જતા લોકોને પરેશાન કરે। એટલે બુટલેગિંગનું એક પ્રશ્ન નહોતો, પરંતુ સામાન્ય લોકોને
આએ દિન અહીં તકલીફ પડતી હતી. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. તો આ હતા ડીસીપી ભગીરથસિંહ ગઢવી, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે માત્ર બુટલેગરનો સવાલ નથી, અસામાજિક તત્વો જેટલા પણ છે જેઓ લોકોમાં ખોફ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓનો ખોફ ખતમ કરવા, તેઓની દાદાગીરી મનમાની જે લોકોની ઉપર છે એ મનમાની દૂર કરવા માટે જે છે અત્યારે સુરત પોલીસ એક્શન બોલાવી રહી છે. હાલ સુરતના ગોધાત્રા વિસ્તાર ખાતે આ બુલડોઝર જે છે ફરાવવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે કબજો દૂર કરવામાં આવી રહ્યા છે, દબાણો દૂર કરવામાં છે. સુરત પોલીસ મનપાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.